ભાજપ નેતાઓ ચૂંટણી આવે એટલે મત માંગવા માટે ઘણા બફાટ કરતા હોય છે, પણ હવે ભાજપના સાંસદ મિતેશ પટેલે જે નિવેદન આપ્યું હતું તેનો જવાબ હવે કોંગ્રેસ નેતાએ આપી દીધો છે. શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી ત્યારે રાજ્યમાં રાજકીય માહોલ દિવસે ને દિવસે ગરમાતો હોય તેવું લાગે છે, કેમ કે થોડા દિવસ પહેલા આણંદ જિલ્લાના અંકલાવ ખાતે યોજાયેલી જાહેર સભામાં ભાજપના સાંસદ મિતેશ પટેલ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું તેના કારણે વિવાદ હવે વકર્યો હોય તેવું લાગે છે, કેમ કે હવે કોંગ્રેસ નેતાએ જાહેર મંચ પરથી આનો જડબાતોડ જવાબ આપી દીધો છે. સૌપ્રથમ મિતેશ પટેલને સાંભળી લઈએ અને પછી કોંગ્રેસ નેતાનો વિષયમાં શું કહેવું છે તે જોઈ લઈએ. તો એમને વોશ આઉટ કરીશું, પણ જો કદાચ એકાદ પણ જીત્યો ને એને આપણે એક પણ રૂપિયાની ગ્રાન્ટ નહીં આપીએ. હું તમને અહીંયાથી કહું છું કે એક પણ રૂપિયાની આપણે ગ્રાન્ટ નહીં આપીએ. આપણે એ રીતનું આંકડાઓ બનાવવાનું છે. આપણા ડેપ્યુટી સીએમ સાહેબ આવ્યા છે અને આપણે બધાને જે પ્રમાણેનું આંકડાઓ જોતું હશે એ પ્રમાણેનું આંકડાઓ બનાવી આપશે. અને અત્યારથી જ આપણે એક બધા જે અહીંયા બેઠેલા છે અને બધાનામાં એક તાકાત છે કે આપણે 2027માં ભારતીય જનતા પાર્ટીના વિધાનસભામાં આપણો ઉમેદવાર જીતશે અને ત્યાં આગળ આપણે મોકલીશું અને આટલા મત વિસ્તારમાં અત્યાર સુધીના જેટલા કામો નથી થયા બધા કામો કરીશું. સાહેબ 2000 બોલવાનો વિવેક તો એમનામાં નતો, પણ કોઈ નીચે પોસ્ટ લખી કે આ ગ્રાન્ટ કોઈના બાપની નથી, આ તો અમારા પરસેવાના ટેક્સના પૈસાની છે. પોલીસ એમ ઘેર તપાસ કરવા ગઈ. પછી મને ફોન કર્યો તો મેં પોલીસ વાળા પેલા પીઆઈ ને કીધું કે આને શું ખોટું લખ્યું છે. એની જોડે જવાબ નતો. મને કહે છે ઉપરથી દબાણ છે એટલે આવ્યો છું, પણ મેં કીધું એટલું ખાલી કે આણે લખ્યું કે આ ગ્રાન્ટ કોઈના બાપની નથી, પ્રજાના પરસેવાના ટેક્સના પૈસાની છે. એને ખોટું લખ્યું હોય તો એને પકડીને જેલમાં પૂરી દો, અમે સંમત છીએ. તો તરત ગાડી લઈને જતા રહ્યા. પણ બોલવું પડશે, લડવું પડશે, શરમ છોડવી પડશે. અને આ તો યુદ્ધનું મેદાન છે. ત્યારે મહાભારતના યુદ્ધમાં અર્જુનને વિષાદ થયો કે સામે તો આપણા ભાઈઓ છે, આપણા સગા સંબંધી વડીલો છે. અને ત્યારે કૃષ્ણએ કીધું કે આ યુદ્ધનું મેદાન છે, અધર્મ સામે ધર્મની લડાઈ છે, અસત્ય સામે સત્યની લડાઈ છે. આ લડાઈમાં સત્યનો સાથ આપવાનો હોય, ધર્મનો સાથ આપવાનો હોય, ફરી સામે સગો ભાઈ હોય, સગા સંબંધીઓ વડીલો હોય. પણ આ યુદ્ધનું મેદાન છે એટલે સત્યની તરફે રહેવું પડે, ધર્મની તરફે રહેવું પડે. આમાં કોઈ પણ જાતની લાગવક, શરમ કે સંકોચ ચાલે નહીં. આ તમને બધાને એટલે કહું છું કે સામે લડનારા પણ આપણા ઓળખીતા છે, આપણા મિત્રો છે, આપણા સમાજના છે, પરિચિતો છે. પણ અહીંયાથી ભાજપનો એક માણસ છૂટાઈને જશે તો વહીવટનું રિમોટ કંટ્રોલ ત્યાં વાસદ કે ગાંધીનગર કે દિલ્હી હશે. અને કોંગ્રેસમાંથી છૂટેલો એક માણસ જશે તો વહીવટ આ અંકલાવ તાલુકામાંથી થવાનો છે. ત્યારે એટલી જ વિનંતી કરવા આવ્યા છે. એ તો પરિવાર છે. અમને કદાચ કઈક તાકાત ખૂટે તો તાકાત આપવા વાળા તમે બધા છો. અમારો કદાચ જુસ્સો ઓછો થાય તો અમારો જુસ્સો વધારવા વાળા તમે બધા છો. અમે કદાચ કઈ તકલીફમાં આવીએ તો પહેલા મદદ કરવા વાળા તમે બધા છો. ત્યારે આજે વિનંતી કરવા આવ્યો છું કે 26 તારીખને હવે 3 જ દિવસ બાકી રહ્યા છે. કાલે 23, 24 ને 25 3 દાડા બાકી છે. કદાચ આમાંનો કોઈ ઉમેદવાર ઘેર મળવા આવી શક્યો હોય કે ના આવી શક્યો હોય, પ્રચાર કરવા આવી શક્યો હોય કે ના આવી શક્યો હોય. આપણે બધા જ ઉમેદવાર છીએ. આપણે જીતવાનું છે. આપણી તાલુકા પંચાયત લાવવાની છે. આવતા 5 વર્ષ વહીવટ આપણે કરવાનો છે. અને જે પેલા શેખીઓ મારે છે, ધમકીઓ આપે છે, એને સડસડતો તમાચો મારવાનો છે. અને એટલા માટે આ 3 દાડામાં
એક પણ ઘર બાકી રાખવું નથી. એટલે હવે જે ભાજપ સાંસદના બફાટ પર કોંગ્રેસ નેતાએ કહી દીધું છે કે આ ગ્રાન્ટ કોઈના બાપરી નથી પણ જનતાના ટેક્સના પૈસાની છે. એટલે જનતાને આવા ખોટા ડરાવી મતો લેવાની રાજનીતિ ભાજપે હવે કદાચ છોડી દેવી જોઈએ. વધુમાં જો વાત કરવામાં આવે તો ખાસ કરીને નિવેદન પર એટલે ચર્ચામાં પણ આવ્યું કેમ કે સાંસદ મિતેશ પટેલે નાયબ મુખ્યમંત્રી ગૃહમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં આવું નિવેદન આપ્યું છે. શું ભાજપ હવે ડરાવો ધમકાઓની રાજનીતિ કરીને વોટ લેવા માંગી રહી છે? કેમ કે ગુજરાતમાં જોવા જઈએ તો આ ચૂંટણી ખૂબ જ ચર્ચામાં એટલે રહી કેમ કે જે બિનહરીફ તરીકે જે ભાજપના ઉમેદવારો જે જીતી ગયા હતા, કોંગ્રેસના અને આપના ઉમેદવારોને તોડવામાં આવ્યા હતા, અને તેવામાં હવે આ પ્રકારનું નિવેદન આપવું, લોકોને ડરાવવા, આ કેવા પ્રકારની રાજનીતિ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી છે તે સવાલ અત્યારે ખૂબ જ ચર્ચામાં આવી રહ્યો છે. એટલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને હવે ક્યાંક ને ક્યાંક એવો ડર છે કે તેમણે કામ નથી કર્યું ને તેના કારણે જનતા હવે તેમને લાવશે નહીં. કેમ કે જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીનું 30 વર્ષથી શાસન રહ્યું છે અને એમાં નેતાઓ તો ખૂબ જ વિકાસની વાતો કર્યા કરે છે, બોલ બચ્ચન કર્યા કરે છે, પરંતુ હકીકતમાં હવે જ્યારે મત માંગવાના હોય છે ત્યારે ડરાવો ધમકાઓની નીતિ આ નેતાઓ દ્વારા અપનાવવામાં આવતી હોય છે. આ વિષય લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.